સો ગાઈઝ નમસ્કાર. હવે એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે કદાચ દરેક લોકોના સાથે આવું થતું હશે એવું મને પર્સનલી લાગે છે દોસ્તો. કેમ કે હું વિચારું છું કે યાર મારા સાથે આવું થાય તો તમારા સાથે પણ થતું જ હશે. ક્યારેક હું વિડીયો બનાવવા જાઉં છું ને ત્યારે કંઈક કારણસર કદાચ આપણા મગજમાં કંઈક ચાલતું હોય, કંઈક બીજા વિચારો ચાલતા હોય અથવા તો કંઈક બીજો પ્લાન દિમાગમાં ચાલતા હોય ત્યારે વિડીયોના ટૉપિક આપણા ધ્યાનમાં નથી આવતા કે યાર કયા ટૉપિક પર આજે વિડીયો બનાવું, શું બનાવું, કઈ રીતે બનાવું, એટલે મગજ હેંગ થઈ જાય એવું લાગે, અહેસાસ થાય છે. તો ક્યારેક કંઈક કામ પણ એવું કરવા જતા હોય છે ને ત્યારે પણ કંઈક વિચારો બીજા ચાલતા હોય, આપણું મન એ કામમાં લાગતું ના હોય એવું પણ થાય છે. ક્યારેક ક્યારેક આવો સમય આવે છે. તો મિત્રો હું એવું જાણવા માગું છું કે તમને પણ કદાચ આવું થાય છે, તમે કંઈક કામ કરવા જઈ રહ્યા છો ને તમારું મન એમાં ના લાગે કે યાર આજે આ નથી કરવું યાર, અથવા તો આજે મૂડ ખરાબ છે, આ નથી કરવું, તે નથી કરવું, કંઈ જ નથી કરવું, આવું બધું તમને પણ કદાચ વિચારો આવે છે ખરા મિત્રો? કેમ કે હું જાણવા માગું છું પર્સનલી મને એવું થાય છે ક્યારેક કંઈક વસ્તુ યાર આપણને જે વસ્તુ મજા આવતી હોય ને એ વસ્તુ કરવાનો પણ ઈચ્છા નથી થતી. ક્યારેક એવું થાય છે કે યાર હું આ વિડીયોને લઈને ખાસ કરીને ઘણી વખત મારી પાસે મને એવું લાગે કે યાર ટોપિકોના ઢગલો છે, કન્ટેન્ટ યાર કયો કન્ટેન્ટ નહીં મળે એ કોઈ પ્રશ્ન નથી, હું લોકોને ગમે તેવા કન્ટેન્ટ હું પણ આપી શકું છું, આવા વિચારો મને આવે છે. પણ ક્યારેક કંઈક મૂંઝવણમાં હોય છે, કંઈક બાબતમાં આપણા મગજ ઉપર કંઈક વિચારો બીજા ચાલતા હોય છે, મગજ કંઈ બીજી જગ્યાએ દોડતું હોય છે, ત્યારે કયા કન્ટેન્ટ પર હું વિડીયો બનાવું, કયા ટૉપિક પર વિડીયો બનાવું ને એ સમજ પણ નથી પડતી અને વિડીયો બનાવવાનું પણ મન નથી થતું દોસ્તો. એવું પણ થાય છે. ક્યારેક એવું થાય છે કે કોઈ જગ્યાએ જવાનું હોય ને તો જવાની ઈચ્છા હોય છતાં પણ એવું થઈ જાય કે યાર નથી જવું, મૂડ અપસેટ થઈ જાય તો જવાનું પણ નથી થતું, એવું પણ થાય છે. તો મિત્રો શું આ મારી સાથે આવું થાય કે તમારા સાથે પણ થાય છે કે તમે પણ કંઈ કારણસર આવું તમારા સાથે પણ થતું હશે એવી મને એવું લાગે છે કદાચ કે યાર મને આવું થઈ રહ્યું છે તો તમને પણ થતું હશે. જો મિત્રો તમારા સાથે પણ આવું થતું હોય કે કંઈ કામ કરવાનું મૂડ નહીં, કઈ જગ્યાએ જવાનું મૂડ નહીં, કોઈ જગ્યાએ કંઈ સમજ નથી પડતી કે આજે યાર શું કરવું ને શું ના કરવું, કોઈક દિવસ પણ એવો આવી જાય છે કે યાર આજનો દિવસ બિલકુલ બેડ દિવસ એટલે કે ખરાબ દિવસ હતો, કંઈક નેગેટિવ સોચ આવે, નેગેટિવ વિચારો આવે, રોજે નથી આવતા પણ ક્યારેક આવું થાય છે. આપણને સમજ નથી પડતી, મગજ આ બાજુ પણ દોડતું હોય, બીજી બાજુ પણ દોડતું હોય, શું કરવું એ બાબતમાં હોય, કંઈક બીજી ઘણા બધા વિચારો એક સાથે ચાલતા હોય છે. એટલે ઘણા બધા વિચારો એક સાથે ચાલતા હોય છે ને મિત્રો, ત્યારે યાર આપણે કંઈ જ આપણને કરવાનું મૂડ નથી થતું, કેમ કે આ કામ કરું કે પેલું કામ કરું, અને એમાં ને એમાં આપણો દિવસ વ્યર્થ પણ જતો રહે છે. ત્યારે આ બધા વિચારોને લઈને મને એવું લાગ્યું કે યાર આ ટૉપિક પર આપણે એક વિડીયો બનાવવો જોઈએ કે યાર જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે, જેટલા પણ લોકો મારો વિડીયો જોવે છે, એ લોકોનું મંતવ્ય શું છે કે એમના સાથે પણ આવું થાય છે કે ખાલી મારા સાથે થાય છે. કદાચ મિત્રો તમારા સાથે પણ એવું થતું હોય કે કોઈ જગ્યાએ મન ના લાગતું હોય, મૂડ ખરાબ થઈ જતું હોય, કંઈ કરવાની ઈચ્છા ના થતી હોય, કંઈ સમજ ના પડતી હોય, આવું તમારા સાથે પણ થાય કે નથી થતું અને કયા પ્રકરણને લઈને થાય મને તો સમજ નથી પડતી. ઘણા વખત યાર સવારથી કદાચ કંઈક મૂંઝવણમાં હોય ત્યારે આ બધું થઈ જતું હોય છે. બાકી ખરેખર મારા પાસે ખૂબ જ ટૉપિક છે, ઘણા બધા. મને એવું લાગે કે યાર હું લાઈફ ટાઈમ માટે ઘણા બધા કન્ટેન્ટ તમે કહો એ વિષય પર હું વિસ્તારથી વાત કરી શકું છું. ખૂબ જ મોટિવેશન છે યાર મારામાં, સેલ્ફ રિસ્પેક્ટ કરું છું, પોતાને તાકાતવાર સમજું છું, પોતાના પર ખૂબ ભરોસો કરું છું, છતાં પણ મારા સાથે આવું થાય, મારા મગજમાં આવા વિચારો આવી જાય છે. તો કદાચ તમારા મગજમાં પણ આવા વિચારો તો નથી આવતા ને? અને આવા વિચારો આવતા હોય ને મિત્રો તો પ્લીઝ કમેન્ટ કરજો અને મારી આ ચેનલને, જો નવા હોય મારી ચેનલમાં તો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અવારનવાર મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે, જેથી બીજા મિત્રોને પણ શેર કરજો દોસ્તો. બાય બાય.